આજે ઈંડાની એક નવી રેસીપી ટ્રાય કરી છે. એના માટે મેં 4 બાફેલા ઈંડા લીધા છે. રેસીપીનું નામ છે એગ ચીઝ તડકા ફ્રાય. સૌથી પહેલાં ફ્રાય પેનમાં તેલ અને બટર લઈશું. એમાં ઝીણો સમારેલો કાંદો ઉમેર્યો છે. લીલા મરચાંની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ ઉમેરી છે. કાંદો થોડો ચડી જાય એટલે એમાં હલ્દી પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો એડ કર્યો છે. મસાલા મિક્સ કરી લઈશું. એમાં ઈંડાનો પીળો ભાગ ઉમેર્યો છે. મેશરથી મેશ કરી લઈશું. પાણી ઉમેરીને ગ્રેવી બનાવીશું. અહીં મેં ચીઝ ઉમેર્યું છે. ચીઝને બરાબર મિક્સ કરી લેવાનું છે. ગ્રેવીમાં લીલા ધાણા અને લીલું લસણ ઉમેર્યું છે. મીઠું સ્વાદ મુજબ નાખેલું છે. ગ્રેવી થોડી ઘટ થવા આવી છે. હવે એમાં ઈંડાનો સફેદ ભાગ ઉમેરીશું. મિક્સ કરી લઈશું. એમાં મેં અમૂલની ક્રીમ એડ કરી છે. તમે મલાઈ પણ એડ કરી શકો છો. હવે ગ્રેવીને સાઈડમાં પ્લેટમાં કાઢી લઈશું. વઘાર તૈયાર કરીશું. વઘાર માટે મેં તેલ લીધું છે. તેલમાં જીરું, લાલ સૂકું મરચું, સફેદ તલ અને કડી પત્તા લીધા છે. વઘાર તતડી જાય એટલે એમાં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને વઘારને ત્રીજા સ્ટેપમાં ચીઝની ગ્રેવી બનાવીશું. એના માટે મેં બટર લીધું છે. બટરમાં પાણી ઉમેર્યું છે અને ચીઝ નાખ્યું છે. બરાબર મિક્સ કરીશું. ગ્રેવી ઘટ થઈ જાય એટલે એને વઘાર ઉપર નાખીશું. તો અહીં એક ચીઝ તડકા રેડી છે. આ રેસીપી 3 સ્ટેપમાં બને છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.